હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે લગભગ વાગી જશે 8:30 અને આવા મસ્ત નહીં ધોઈને ફ્રેશ રેડી ત્યાં છીએ. રાત્રે ગયા હતા ક્રિકેટ રમવા માટે, તો લગભગ 12, 12:30, 1 વાગે ઘેર આવ્યા હતા મિત્રો. પોતાનામાં લેટ ઉઠે, દૂધ ભરાવા નહોતું જવાનું, કસરત કરવા નહોતું જવાનું. બાકી હવે ઉઠીને નહીં ધોઈને મસ્ત ફ્રેશ રેડી થઈ જશે. ચા નાસ્તો મિત્રો ઘરમાં રેડી થઈ ગયો તો ચા નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીજો મિત્રો. આપ એ કોણ લાવ્યું બ્રેસલેટ બતાવજે, કોણ લાવ્યું, કોણ લાયા હે? ના ઉડી જાય બાકી તો મિત્રો મસ્ત મોર્નિંગ માતાજીની દીવાબત્તી કરી લીધી છે. દર્શન કરી લેજો તમે. તો મિત્રો આપણે ઘરના ખેતરમાં મોજૂદ આવ્યા છે. એરંડા ઉતારવા તો ચા નાસ્તો લઈને જવાનું છે. અને બીજી એક વસ્તુ નવી ચેનલના શૂટિંગમાં રજા છે તો લેટમાં ઉઠી. ગુડ મોર્નિંગ. હે ગોડા. બાકી તો મિત્રો નવી ધોઈ બોઈને કોથળીઓ ઉપર પોલિથીન પહેરાય પાછો ગોઠવી દેવાનું છે. બીજીની થાર, મિની થાર. ડીગી ગણપતિ બાપા મોરિયા કે જે. તો મિત્રો મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી દઈએ. ચા નાસ્તો કરી પછી તો મિત્રો 9:30 વાગી ગયા છે. સરસ ચા નાસ્તો કરી લીધો છે અને ઘેર ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. મજૂરો તો નાસ્તો લઈ લીધો છે, ચાય લઈ લીધો છે. તો સરસ ચા નાસ્તો લે. તેરે કો આના હે મેરે સાથ? ચલો મિત્રો ખેતરમાં જઈએ, મજૂરોને ચા નાસ્તો કરાવીએ અને આવીને પછી તો મિત્રો આવી જઈએ છીએ ખેતરમાં. આપણે આ ખેતરમાં એરંડા ઉતારવાનું કામકાજ ચાલુ છે. આવું મિત્રો મોટાભાગના એરંડા બધા પૂરા થઈ જાય. આ લાસ્ટ ટાઈમ છેલ્લી વખત ઉતર્યું, કદાચ આના પછી એકાદ વખત ઉતારવાના થયો તો બાકી તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ બધા. નજી જવું છે અમારા ગામમાં શાકભાજી લેવા માટે. તો આજ તો બનાર ગામે બતાવી દઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30 અને જોજો આ ગોડું છોકરું બોલપેનો અને કલર કહેવાય, બોલપેનો ના કહેવાય. તો મિત્રો ઊંઘીને ધોકાથી કાઢે. બાકી ગામમાં જતા કોઈ વિડીયોનો કટ બનાવવાનું સેટિંગ નહીં. જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે. 11:30 થઈ ગયા. આવી જી ઘઉંની રોટલીઓ છે. પછી મિત્રો ડેટોની અને ચોળી છે, બધું મિક્સ રસાવાળું મસ્ત શાક છે મિત્રો. અને છાશ છે ઠંડી. તો સરસ મસ્ત જમીન મિત્રો નીકળી ગઈ શૂટિંગમાં. જોગ માયા ટાઈગરના લાઈવ શૂટિંગની મુલાકાત. તો મિત્રો અત્યારે વાગી જશે 4 વાગી જશે. શૂટિંગમાં તો બહુ વહેલા આવ્યા હતા, પણ 1-2 જણા લેટ આવ્યા હતા, જેથી આજ મિત્રો શૂટિંગ લગભગ 1:30-2 વાગે ચાલુ થયું છે. અને ઘણા ખરા મસ્ત વિડીયો શૂટિંગના કટે પૂરા થઈ ગયા મિત્રો. લાસ્ટ એન્ડિંગના સમય આવી જાય છે. ડેલીના જેમ આજે પણ ખરોડ સનાભાઈ કોમ્પ્લેક્સ મિત્રો વિડીયો શૂટિંગ કરવા આવ્યા છીએ. જીવનલાલને સેલરીનું કોલું હોય મિત્રો વિડીયો શૂટિંગ કરવાનું છે. તો હવે મમાઈઓનો કટ ચાલતો છે. સોમાકાકાનો કટ બધો પૂરો થઈ ગયો. તો સરસ મસ્ત મિત્રો વિડીયોમાં બન્યા રહો. સારો એવો સોમાકાકાનો, મારો, જીવનલાલનો, મોમાનો બધાનો પૂરો સારો મસ્ત કોમેડી કટ બની તો બન્યા રહો. બાકી જોઈ લો જીવનલાલનું કોલું. જીવનલાલ મુસાર આવો સરપંચ આવો આયા ને જોડિયા તારા રહમત જાતો તો સજ હો જકલે ચાનું વ્યસન થઈ જાય છે ને તારા રહનું વ્યસન થઈ ગયું છે.
જીવણિયા ચોખ્ખાઈ રાખવી જ પડે. જો ચોખ્ખાઈ રાખીએ ને તો ઘરાકને સારું લાગે. સરપંચ તમે આવો છો રોજ દેખો જોવા એટલે સારું છે મારો. જીવનલાલ ત્યાં ચાલો ટાઈમ હતો ને પણ કીધું ચા નહીં પી જાઓ તો શેરડીનો રસ પીએ હે અરે રામ પર જઈ ઘોડા આવી જવાનું છે ના પાડીએ તો જાવ સરપંચ તમાર કેટલો વકરો થાય છે. રોજનો 1000-1500 હારો બેસો. જોયું ને આમ તો ગામમાં બકરા બેહી લોકોની વાતો કરતો આ નકરતી મતી. નતું કશું ને કરતું ખાલી આ બધા કે જીવન પેપર બધામાં બસ બધા સમાચાર જ અમુક પૂછતા. પેપર કહેતા હતા ને અમુક જીવન રસવાળો કે હે હા, ધંધાવાળો કે હે. અરે હિંમત કે તું ગમો વાત નહીં રહેતા મેં કીધું કહું પૂરો પડે જીવણિયા કોકની વાતો કરવી ને એના પહેલા આપણો ધંધો કરીને બેસી જાવ ને તો લોકો આપણી વાતો હારી કરે. અરે સવારે વહેલા 5 વાગે તો ઘેર ઉઠી જવું તાને 5 વાગે ખરાશ હોય તો વાયકાણ આવી જાઉં છું. એટલા બધા વેલા કોણ રસ પીવા આવે હાલે? આ શેલરીને બધું લાવવાનું ધોવાની નહીં. નહીં શેરડી આ બધું સાફ સફાઈ નહીં કરવાની ગમે તે ધંધો હોય ને આરસ ના જોવો. આરસ વહેલા ઉઠીને નીકળી જાય ને એ માણસની પ્રગતિ થાય. સરપંચ બધી શેલરી ખરી ને એકદમ કાળી મેષા હોય કે તો હું કમ્પ્લીટ ધોઈને ચોખ્ખી કરી દઉં છું. જીવનમાં જીવણીએ જો ધંધા જે વહેલા જોશે ને એ જ આગળ જોશે. આગળ જવાનું છે મારે. બાકી ઘેર બેઠા બેઠા જે મોસો મારે છે ને એ તો એમને બેસી જ રહ્યા છે. અમુ બેહરે આપણે હું લેવા દે હોકે બેહરે તઈવાના ઘેર. આજ તો ડોશી વાલે 3 ગ્લાસ કાઢી મેલ છે મારા લઈ જવાના ઘેર. અરે પોટ લઈ દો કે એમાં તો શું થા ના બે બરોબર છે અરે જીવનલાલ પોણા મિત્રો અત્યારે વાગી જાય છે 5 અને આજે મિત્રો ખૂબ લેટ પડી જાય છે 5 વાગે શૂટિંગ પૂરું છે. તમે આગળ એક કટ જોયો હતો લગભગ 4 વાગે આજુબાજુ આપણે એ કટ લીધો હતો. બાકી છોકરો એ ડીગી તો મસ્ત નાહી ધોઈ અને ગમરિયાળો ગાગરો પહેરી દીધો છે એનો ફેવરાઇટ. મને ફોન જોવો છે અને મિત્રો આપણે ચા પીવા માટે ચા લાવી દીધી છે કેટલી અને રોટલી છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ. એ ડીગી મમ્મી જો જઈ હેતમો સાલ લેવા સારું હેડો તો મિત્રો જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને ઘેર આવ્યા તાનના મિત્રો કોઈ કટ બનાવે નહીં ખેતરમાં ગયા નહીં. બાકી અત્યારે આપણા ઘરના એરંડા કાઢવાનો પ્લાન છે. આ ઘર આગળ જો હુકા ભેગા કરીને મેલ્યા છૂટા ખડામાં દેખાય નહીં. એ ડીગી બહુ પડી જાય ઉતરી જાય ને હજી લઈ જાઉં પછી અંગારે. બાકી તો મિત્રો મજૂર આવ્યું છે એરંડા કાઢવા માટે તો લેવા જવું છે અને દૂધની બહેણી એ રેડી છે તો દૂધ ભરાવતા આવીએ અને મજૂર લેતા આવીએ. બન્યા રહેજો મિત્રો. અત્યારે વાગ્યા સર આવી ગયું છે તો એરંડા કઢાવવાનું કામકાજ ચાલુ છે મિત્રો. આપણે ઉપાડીએ છીએ એરંડા. જે આપણે તાટપત્રીમાં એ બાજુ નાખેલા હતા એ ભાગ પૂરો થઈ ગયો. આપણે ખબર હોય તો વરસાદના દાવે ઢોકવા ગયા હતા એ બધા કઢાઈ લીધા. હવે આ બાજુ વારો છે મિત્રો. તો આ ઢગલીઓ હજી ભરવાની બાકી આ કોથળીઓ આટલી ભરીને મેલી એ ત્યાં લઈ જવાના છે. આ બધા પેલો અલગ હા ઓવર પિંટુરા વાળો અલગ હે. મિત્રો જલ્દી ફટોફટ કઢાઈ દઈએ. હજી મિનિમમ કલાક જેવો ટાઈમ લાગશે. તો મિત્રો અત્યારે વાગી જશે 9 અને હવે એરંડા કઢાઈને હવે પાલ્યા છીએ 15-16 બોરી એરંડા છે મિત્રો. પણ ખરેખર ઓછા 7:30 વાગ્યા પછી ચાલુ કરી તો થઈ છે એમ મિત્રો ઘણો બધો ટાઈમ લઈ ગયો. થાકીએ જ્યાં છીએ ગજબ ખતરનાક થાક લાગે. तो मित्रों जो डीगी ने कंटाळ चलो खाना खाना नहीं है हाँ मुन्ने तारा मित्रों जो બધા થાકી થાકીને લોટપોટ થઈ ગયો અને બધા બેસી ગયો. બાકીમાં ભાઈમાં બે બાર બે હોય એ ઘણી મદદ કરી લેવડો ખાવા. બાકી મિત્રો આજે હું બનાવી છે જમવામાં આપણા ગેસમાં બતાવું. સરસ જમી લઈએ શાક પરિવાર મળી ગયા બધો થાક્યો છીએ. ગિલોડી બટાકાનું રસાવાળું શાક ખીચડી ચકુડીથી કઢી આવી છે મિત્રો. ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મરચું તો મુન્ને ખાધું અને દૂધ છે
તો સહપરિવાર મળી થોડું મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ.